ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર. જુનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે. ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે. થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે. શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે. વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે. બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે. આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે. તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો. ભરાડ સ્કૂલ, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. મિશ્ર હવામાનથી તાવ, શરદી, ઉધરસ અને ઝાડા ઉલટીના કેસોમાં વધારો. સિંહો ફાર્મ હાઉસના સ્વિમિંગ પુલમાં પહોંચ્યા પાણી પીવા. ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા કૃષિ યુનિવર્સિટીથી યોજાઈ તિરંગા યાત્રા. અને વંથલી નજીક વાહન હડફેટે હરણનું મોત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. મિશ્ર હવામાનથી તાવ, શરદી, ઉધરસ અને ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે. તો શહેરમાં સતત વધી રહેલી ગરમી વચ્ચે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તો અસહ્ય ગરમીના કારણે ડિહાઇડ્રેશન અને તાવના કેસો વધી રહ્યા હોવાના કારણે નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા હોસ્પિટલ પ્રશાસને સલાહ આપી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે માર્ચ એપ્રિલની સરખામણીમાં મે માસ દરમિયાન તાવ, શરદી, ઉધરસના અંદાજે 20 જેટલા કેસો નોંધાયા છે, જ્યારે ઝાડા ઉલટીના 50 જેટલા કેસો નોંધાયા છે. તો ટાઇફોઇડના પણ 10 કેસ નોંધાઈ ચૂક્યા છે. જો કે આ વધી રહેલા આંકડા હજુ ચિંતાજનક સ્તરે ના હોય તેમ છતાં પણ ડિહાઇડ્રેશનની સમસ્યા સામે લોકોએ પૂરતી સાવચેતી રાખવી જરૂરી બની છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે અસહ્ય ગરમીને ધ્યાને લઈ અને નાગરિકોએ બહારનું પાણી કે ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. શુદ્ધ પાણી વધુમાં વધુ પીવું જોઈએ. લીંબુ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે જ ખુલ્લી જગ્યાએ કે તડકામાં જઈ શકાય તેવી સ્થિતિમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. સિવિલ હોસ્પિટલ જૂનાગઢના મે માસની પરિસ્થિતિ જોઈએ તો શરદી, ઉધરસ, તાવના અત્યાર સુધીમાં કુલ 20 કેસ નોંધાયેલ છે અને ઝાડા ઉલટીના મે માસના કુલ અત્યાર સુધીમાં 50 કેસ નોંધાયેલ છે, જે એપ્રિલ માસની સરખામણીમાં એવો કોઈ નોંધપાત્ર વધારો હજુ સુધી જોવા મળેલ નથી. ટાઇફોઇડના 10 કેસ નોંધાયેલ છે. પરંતુ ઉનાળાની ઋતુ હોય અને ગરમી ખૂબ જ અસહ્ય ગરમી પડતી હોય, લોકોએ વિશેષ કાળજી અને ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. બહારનું પાણી અને ખોરાક દૂષિત હોઈ શકે છે, એટલે બહારનું પાણી અને ખોરાક ટાળવો હિતાવહ છે. ગરમી ખૂબ જ પડે છે, ડિહાઇડ્રેશન થવાની શક્યતા વધુ હોય, વધુ પાણી પીતા રહેવું, શક્ય હોય તો લીંબુ શરબતવાળું પાણી પીતા રહેવું વધુ હિતાવહ છે. નાના બાળકોનું ખૂબ જ વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે બાળકોમાં ડિહાઇડ્રેશનની અસર વધુ ગંભીર જોવા મળી શકે છે. સગર્ભા માતાઓ બહેનોએ પણ ખાસ ધ્યાન રાખવું તથા ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના દર્દીઓ અને હૃદયરોગના દર્દીઓએ વિશેષ કાળજી રાખવી, પોતાની દવાઓ નિયમિત રીતે લેતા રહેવું અને શક્ય હોય ત્યાં સુધી અનિવાર્ય હોય તો જ બહાર નીકળવું, એ સિવાય ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું. ઝાંઝરડા રોડ વિસ્તારમાં રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં વોર્ડ નંબર 5 ઝાંઝરડા રોડ પર આવેલા એકતા પાનવાડી શેરીમાં રોડનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે. આ રોડ ચોપારી રોડને મળતો હોય નવો રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય સંજય કોરડિયા, મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, બોર્ડના કોર્પોરેટર વિનસ હડવાણી તેમજ સંજય ધોરાજીયા, લીલાભાઈ પરમાર અને સોનલબેન પનારા સહિતના ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીફળ વધેરીને કામોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મેયર ધર્મેશ પોશિયાએ જણાવ્યું હતું કે લોકોને મુશ્કેલીનો સામનો કરવો ના પડે તેથી ચોમાસા પહેલા રોડની કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરાઈ છે. આજે વોર્ડ નંબર 5ની અંદર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઝાંઝરડા રોડ એકતા પાંથથી લઈ અને ચોબારી લગીનો વચ્ચેનો એકમાત્ર એવો રોડ કે ઝાંઝરડા એકતા પાંથથી ચોબારી મેઇન રોડ લગીનો જોડતો રોડ વહેલી તકે પૂર્ણ થાય અને ચોમાસામાં લોકોને મુશ્કેલી ન પડે એને ધ્યાનમાં રાખી અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા સૂચના આપેલ. મારું નામ સોનલ પનારા, વોર્ડ નંબર 5ના કોર્પોરેટર. અને આજે વોર્ડ નંબર 5નો ઝાંઝરડા રોડથી ચોબારી રોડને જોડતો પેવર રોડ ચાલુ કર્યું, એમનું ખાતમુહૂર્ત અમે કર્યું બધા ભેગા મળીને.
અને પબ્લિકને સારી સુવિધા મળે એટલા માટે અમે તાત્કાલિક કામ થાય એવી અપેક્ષા. સિંહો ફાર્મ હાઉસના સ્વિમિંગ પુલમાં પાણી પીવા માટે પહોંચ્યા હતા. માવઠાના લીધે વાતાવરણમાં આવેલો બદલાવ ધીમે ધીમે ઓછા થતા ફરીથી આકરો તડકો શરૂ થઈ ગયો છે, જેના લીધે ગીર જંગલમાં સિંહ અને દીપડા જેવા હિંસક વન્ય પ્રાણીઓની હાજરી દેખાવા માંડી છે. મનુષ્ય સાથેના સંઘર્ષના બનાવો પણ વધવા માંડ્યા છે. એવા સમયે તાલાલાના આકુલવાડી ગામથી જંગલ તરફ જતા મંડોળના ગામમાં એક ફાર્મમાં 2 સિંહો પાણીની શોધમાં ઘૂસી ગયા હતા. ફાર્મમાં આવેલા સ્વિમિંગ પુલમાંથી બંનેએ આરામથી પાણી પીધું હતું. તેમની પાણી પીવાની છટા જાણે કહી રહી હતી કે અમે વનના રાજા છીએ, ખાબોચિયામાં ભરેલા પાણી અમને થોડા ફાવે. નારદ જયંતિને લઈને પત્રકાર ગોષ્ઠી આયોજિત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત વિશ્વ સંવાદ કેન્દ્ર જુનાગઢ દ્વારા આદ્ય સંવાદદાતા શ્રી દેવર્ષિ નારદ જયંતિના ઉપલક્ષ્યમાં પત્રકાર મિલન તથા ગોષ્ઠીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. લોકશાહીના ચોથા આધાર સ્તંભ તથા સમાજના જાગરણના પવિત્ર કાર્યમાં અગ્રેસર જુનાગઢ શહેરના પ્રિન્ટ મીડિયા તથા ડિજિટલ મીડિયાના પત્રકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા દર વર્ષે નારદ જયંતિના અવસર પર વર્તમાન પત્રકારો સાથે સંવાદ અને સન્માન તથા પ્રોત્સાહન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હોય છે. તો કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ અને સહકાર્યકર્તા જીતેશભાઈ પનારા દ્વારા પ્રસંગોચિત વિશેષ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. પત્રકાર બંધુઓ દ્વારા પણ ખૂબ પ્રશંસનીય પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તો ખાસ કરીને આ પ્રકારે સંવાદના કાર્યક્રમો વર્ષમાં 1-2 વખત અચૂક થવા જોઈએ તેવું આગ્રહપૂર્વક સૂચન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિશેષ રૂપે વિભાગ પ્રચાર પ્રમુખ ડોક્ટર પ્રણવ ત્રિવેદી તથા જિલ્લા કાર્યવાહક મતુલભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર અમિત ચાપડિયા દ્વારા અને આભાર વિધિ તુષાર છત્રારા દ્વારા કરવામાં આવી હતી. મહર્ષિ નારદ જયંતિ નિમિત્તે આજે પત્રકાર મિલનનું આયોજન થયું. પત્રકાર સમાજનું એક દર્પણ છે. સમાજને કઈ દિશામાં લઈ જવો એના સુધી સાચી માહિતી આપવી એ પત્રકાર મિત્રોનું એક દિશા દર્શન નિશ્ચિત કરે છે. એમાં નારદ જયંતિ એ સમાજને નારદજીનું જીવન, નારદજીનું જે કંઈ ચરિત્ર છે એ સમાજ માટે પ્રેરણારૂપ છે. એમાં ખાસ તો પત્રકાર મિત્રો માટે એ માટેનું આજે અહીંયા વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા પત્રકાર મિલનનું આયોજન કરવામાં આવેલું હતું. એને અનુલક્ષીને ખૂબ સારા પ્રમાણમાં પત્રકારોની ઉપસ્થિતિ પણ રહી, સાથે સાથે વિચાર ગોષ્ઠી, એકબીજાના વિચારોની આપલે પણ થઈ અને એકબીજા ભવિષ્યમાં પણ જ્યારે સમાજ માટે, રાષ્ટ્ર માટે જરૂર પડશે ત્યારે આ પ્રકારના પત્રકાર મિલન અને સમાજને દિશા આપવા માટે પત્રકાર મિત્રો હંમેશને માટે તૈયાર છે એવું આજે નિવેદન બધાની સામે આવે છે. અને જ્યારે જરૂર પડશે ત્યારે સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનશે એ અપેક્ષા સાથે આજે વિશ્વ સંવાદ કેન્દ્ર તરફથી આજે આ પત્રકાર મિલનનું આયોજન થયું હતું. એ બદલ પત્રકાર મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા. અને આપ સૌ વર્ષમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે 1-2 વખત આવી રીતના પત્રકાર મિલનના સ્વરૂપમાં મળવાનું થાય એ અપેક્ષા સાથે મારી વાતને પૂર્ણ કરું છું. નબળા કામોને લઈને ધારાસભ્ય એક્શન મોડ પર આવ્યા છે. નાગરિકોને પત્ર પાઠવી અપીલ કરવામાં આવી છે. જુનાગઢ શહેરમાં ચાલતા રોડ, રસ્તા અને ગટરની કામગીરી મુદ્દે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ કડક વલણ અપનાવ્યું છે. છેલ્લા 2 વર્ષમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા રોડ અને ગટરના કામો અંગે ધારાસભ્યએ ચિંતા વ્યક્ત કરી નાગરિકોને અપીલ કરતો એક પત્ર લખ્યો છે, જેમાં શહેરના અનેક સ્થળોએ માર્ગો તૂટી ગયા છે અથવા તો ખરાબ પરિસ્થિતિમાં હોય આવી ખામી જોવા મળે તો નાગરિકોએ મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી તેની એક કોપી ધારાસભ્ય કાર્યાલય ખાતે પણ આપવાની અપીલ કરવામાં આવી છે. જે વિસ્તારમાં કામગીરી નબળી જણાય તો નાગરિકોએ તાત્કાલિક પણ તંત્રને જાણ કરવા સૂચન કરાયું છે. ધારાસભ્યએ પત્ર પાઠવી અને નાગરિકોને અપીલ કરતા વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે
મનપા દ્વારા રૂપિયા 1500 કરોડના કામ કરવામાં આવ્યા છે, તેમાં જનતાને કોઈ જ ફાયદો થયો નથી. તો મનપા દ્વારા નવા રસ્તા બનાવવામાં આવે છે અને ફરી તેને તોડવામાં આવે છે. આવી ફરિયાદો લોકો કરે છે, પરંતુ અધિકારીઓ કોઈ જ પ્રકારનું ધ્યાન આપતા નથી. તો ધારાસભ્યના પત્રને લઈને વિરોધ પક્ષના નેતા આ સાથે જ સામાજિક કાર્યકર્તા અમૃતભાઈ દેસાઈએ પણ શહેરમાં ચાલતા ગટર અને રોડની કામગીરીનું પદાધિકારીઓને સાથે રાખી અને નિરીક્ષણ કરે તેવી માંગણી કરી છે. જૂનાગઢના માન્ય ધારાસભ્યશ્રીએ એક કાલે પહેલ કરી છે અને એક પત્ર લખીને જાહેર જનતાને જાણ કરી છે કે કોર્પોરેશનના જે કોઈ કામોમાં ક્ષતિ હોય, મુશ્કેલી હોય, કામ ન થતા હોય એ વગેરે માટે પ્રજાએ એક પત્ર કમિશનરને લખવો અને એક પત્રની નકલ માન્ય ધારાસભ્યશ્રીને આપવી. આ પહેલ માટે હું ખૂબ ધારાસભ્યશ્રીને આવકારું છું, પ્રજા પણ આવકારે છે. સાથે સાથે માન્ય ધારાસભ્યશ્રીને વિનંતી પણ કરીએ છીએ કે ભૂતકાળના ગત શાસનમાં થયેલી ગેરરીતિને કારણે પ્રજા શોષાઈ રહી છે અને અત્યારે એ ગેરરીતિના મંજૂર થયેલા કામોને કારણે હાલના પદાધિકારીઓને પણ ભોગવવાનું આવી રહ્યું છે. ત્યારે આડેધડ મંજૂર કરેલા કામોને કારણે પ્રજા અત્યારે પરેશાન છે, અત્યારના પદાધિકારીઓ પણ પરેશાન છે. ત્યારે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી તથા સમગ્ર ટીમ અને ધારાસભ્યશ્રી સાથે મળીને પ્રજાની જે આ પીડા છે એને વાચા આપવાનો પ્રયાસ કરે, ભ્રષ્ટાચારના આ જડને મૂળમાંથી ઉખાડી નાખવાનો પ્રયાસ કરે અને આ રીતના જે કોઈ ક્ષતિ છે એ ક્ષતિઓ દૂર કરવી પડે એ કરવાની જ આવશ્યકતા છે. હમણાંની જ વાત કરીએ તો મીરાનગરનો મેઇન રોડ હમણાં જ બન્યો, એ રીતે જીઆઈડીસીના રોડ પણ હમણાં જ બન્યા. આ બધા જ રોડ થોડા જ સમયમાં જો તૂટવા લાગે તો એ કઈ પ્રકારની ગેરંટી છે, કઈ પ્રકારના કામ થયા છે એની સામે એક સવાલ થાય છે. બીજી વાત રહી કે કરોડોના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ બન્યો, એના લોકાર્પણ થયા અને છતાં આજે 6-7 દિવસથી પ્રજા પાણી વગર ટળવળે, આવા ઉનાળામાં પાણી વગર ટળવળે. એટલે તમે એવો સંદેશ કોર્પોરેશન આપવા માંગે છે કે ભૂગર્ભ જળ આધારિત તમે જીવો, નળ સે જળ યોજનાને અમારે કાંઈ લેવા દેવા નથી. આ જે સંદેશ આપવાનો પ્રયાસ થયો છે એને પણ આ લોકોએ સામનો કરી અને આવા જે અધિકારી આના માટે જવાબદાર છે, જેને કારણે આ બેદરકારી થઈ છે, આમાં નાના કર્મચારીઓને બદલે મુખ્ય અધિકારીઓને સજા કરવાની જરૂર છે ને મુખ્ય અધિકારીઓને જ્યાં સુધી સજા નહીં થાય ત્યાં સુધી આ ભ્રષ્ટાચારને ડામી નહીં શકાય. ધારાસભ્યશ્રીએ એક લેટર લખ્યો છે કે ક્યાંય પણ નબળી ગુણવત્તાના કામ થતા હોય તો મને જાણ કરજો. મહાનગરપાલિકાએ 1500 કરોડના જે કામ કર્યા એમાં આપણે જોઈએ કે લોકોને એનો 1 પણ રૂપિયાનો ફાયદો નથી થયો. આપણે જોઈએ કે ચારે બાજુ નવા રોડ બનાવે છે, પાછા તોડે છે અને આવી અનેક ફરિયાદો લોકો પણ કરે છે, પણ છતાં પણ તંત્રના એન્જિનિયરો અને અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો કોઈ એનું સાંભળતા નથી. જેવો પત્ર લખે કે ગમે એ લખે, ફરિયાદ કરે એને ઉડાડી દેવામાં આવે. સામાન્ય પાણી, રોડ, ગટરના કામો છે એ પણ નથી થતા. કામ ચાલુ હોય ત્યારે નથી કોન્ટ્રાક્ટરના નંબર લખવામાં આવતા, નથી એજન્સીના, નથી એન્જિનિયર માથે હોતા. તો આ બધું ધારાસભ્યશ્રીને પણ ખબર છે, તો એ બાબતે કેમ એક્શન નથી લેતા? તમે મૂળ જેને પકડી અને તંત્ર પાસે જ સારું કામ કરાવો તો આ પછી નોબત જ નથી આવવાની. તમે માથે રહી અને પદાધિકારી ને ધારાસભ્ય અને સાંસદ એ તમામ લોકો મહાનગરપાલિકાને જે તંત્ર છે એને ખખડાવીને કહી શકે કે ભાઈ સારામાં સારી કામગીરી કરો, બાકી કમિશનર, અધિકારી જે પણ જવાબદાર હોય એને સસ્પેન્ડ કરો. તમે જાતે જ બધું કરો, પબ્લિક ક્યાંય તમને આપશે નહીં, કારણ કે પબ્લિક હવે થાકી ગઈ જુનાગઢ. એ લેટર લખે તો કચરાના ડબ્બામાં જાય, ફરિયાદો કરે તો એનું કોઈ સાંભળતું નથી. ઓનલાઈન ફરિયાદો આપણે જોઈએ કેટલી પેન્ડિંગ છે. આવી રીતના ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો તો એ જવાબદારી પદાધિકારીઓની છે કે આ ભ્રષ્ટાચાર ન થાય, લોકોના જે ટેક્સના પૈસા એનું વળતર મળે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ,
15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. જોયું, જીવનમાં તકનું પણ આવું જ હોય છે. પહેલી નજરમાં પ્રોમિસિંગ લાગે, પણ આગળ જતા ખબર પડે કે આ તક તો તકલાદી છે. પણ અહીંયા તક તકલાદી નથી, કારણ કે અહીંયા પ્લેસમેન્ટ્સની છે શ્યોરિટી. નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે. ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા કૃષિ યુનિવર્સિટી ખાતેથી તિરંગા યાત્રા આયોજિત કરવામાં આવી હતી. કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાનું શૌર્ય બતાવવા વડાપ્રધાને ઓપરેશન સિંદૂર પાકિસ્તાન સામે હાથ ધર્યું હતું, જેમાં આતંકવાદી પર હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેથી કલેક્ટર કચેરી સુધી તિરંગા યાત્રા આયોજિત કરવામાં આવી હતી, જેમાં કૃષિ યુનિવર્સિટીના કુલપતિ, પ્રાધ્યાપક તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. हमारा देश पे जो पहलगाम में आतंकी हमला हुआ था, इसमें निर्दोष नागरिकों की हत्या हुई थी. इस
जघन्य कृत्य के बाद हमारे देश के यशस्वी बड़ा प्रधान ने अपनी मक्कमता से देश की रक्षा और देश की जनता की रक्षा के लिए जो ऑपरेशन सिंदूर लॉन्च किया और ऑपरेशन सिंदूर की सफलता को देखते हुए जो आतंकी लोग थे और आतंकी को पीछे से जो पीठबल प्रोवाइड कर रहे थे, वो सब ने देख लिया कि भारत की ताकत क्या है, भारत के वीर जवानों की ताकत क्या है। तो ये वीर जवानों ने अपनी शौर्य का जो दर्शन कराया देश को और दुनिया को, खास करके पाकिस्तान को, ये वीरता को सम्मानित करने के लिए, ये वीरता को बढ़ावा देने के लिए, वीरता का सपोर्ट में जूनागढ़ कृषि यूनिवर्सिटी को ओर से ये तिरंगा यात्रा का आयोजन किया हुआ है। इसका हमारा खास उद्देश्य देश के वीर जवानों को सपोर्ट करने का है। જૂનાગઢના નૈઋત્યના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મહત્વની આગાહી કરી છે. અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું. તો આગામી 22 મેથી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. અરબ સાગરની સિસ્ટમ મજબૂત બનશે તો સાયક્લોન વાવાઝોડા સુધી પણ પહોંચવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદની શક્યતાઓ હોવાનું જણાવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારમાં 4 ઇંચથી વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 22-23 મે થી લઈ અને 1 જૂન સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર 2 થી લઈને 4 ઇંચ અને અમુક વિસ્તારની અંદર 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. કેમ કે અરબ સાગરની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ બની રહી છે. જો કે આ વરસાદી સિસ્ટમ છે અત્યારે ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં આ દરિયાકાંઠાથી ઘણી નજીક આ સિસ્ટમ છે બની રહી છે. અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનનું સ્વરૂપ છે. અત્યારે એને દરિયાની અંદર ઊંચું તાપમાન મળી રહ્યું છે. અરબ સાગરના ઊંચા તાપમાનમાં ધીમે ધીમે આ સિસ્ટમ મજબૂત થઈ રહી છે. એટલે લગભગ 22 મે આવતા આ સિસ્ટમ છે એ લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે. લો પ્રેશરમાં પરિવર્તિત થયા પછી આ ઉત્તર દિશા તરફ આગળ વધશે અને આ જેમ જેમ આગળ વધતું જશે એમ આ લો પ્રેશર છે વધુ મજબૂત બનતું જશે. એ વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી જાય તેવી પૂરી શક્યતાઓ છે. હવે આ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી જાય તેવી શક્યતાઓ છે. પણ આ સિસ્ટમ ધીમે ધીમે ગોવા, મહારાષ્ટ્ર એમ કરતા કરતા જેમ આગળ ગુજરાત તરફ આગળ ચાલશે. જો થોડી પણ આ સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ મૂવમેન્ટ કરે તો આ સિસ્ટમને કારણે સાયક્લોન બને તેવી પણ શક્યતાઓ છે. એટલે અત્યારે જોવા જઈએ તો દરિયાઈ ભેજ હોય, તાપમાન હોય, બીજા અન્ય પરિબળો છે અરબ સાગરમાં સાયક્લોન બનવા માટે અનુકૂળ પરિબળ છે. એટલે આ સિસ્ટમ છે કદાચ સાયક્લોન પણ બની શકે. પણ જો આ સિસ્ટમ છે એ સતત ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ ચાલશે તો અરબી સમુદ્રમાં એને પૂરો સ્પેસ ન મળે, ઊંચું તાપમાન ન મળે તો કદાચ એ સાયક્લોન ન બને. પણ 22 તારીખે જેવી રીતે આ સિસ્ટમ લો પ્રેશર બનશે અને લો પ્રેશર પછી મૂવમેન્ટ કરવાનું ચાલુ કરશે એ પછી આપને અંદાજ આવી જશે કે આ સાયક્લોન બનશે કે ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં ગુજરાત ઉપર લેન્ડ થશે. પણ એક વાત ચોક્કસ છે કે જો સાયક્લોન બને તો પણ ગુજરાતને ભારે પવન અને મુશળધાર વરસાદની શક્યતાઓ છે. અને સાયક્લોન ન બને અને ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન ગુજરાત ઉપરથી પસાર થાય તો પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે. એટલે ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ ને અમુક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદોની શક્યતાઓ છે. અનેક વિસ્તારોની અંદર વાવેતર લાયક પણ વરસાદની શક્યતાઓ છે. એટલે એ માટે આપણે સાવચેત રહેવું, સાવધાન રહેવું. અને જો આ સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ મૂવમેન્ટ કરશે અને સાયક્લોન બનશે તો પણ અમારા તરફથી સૌપ્રથમ આની માહિતી આપવામાં આવશે. પણ ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓ, મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી. કેશોદના નાની ગંસારી રામાપીર મંદિરે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. રામદેવજી મહારાજ 12 પહોર પાટોત્સવ, નૂતન ધ્વજારોહણ, ગામ પ્રવેશ દ્વારા લોકાર્પણ, રામ મંદિર નવનિર્માણ ખાતમુહૂર્ત સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાદીપતિ પ્રતાપપુરી ગૌસ્વામી, કોટવાડ, સરમણભાઈ રાતિયા, જખરાભાઈ પરમાર,
અર્શીભાઈ હડિયા સહિતના ગ્રામ્યજનો દ્વારા રામદેવજી મહારાજના 12 પહોર પાટોત્સવનું કુંભ સ્થાપન કરવામાં આવ્યું હતું. રામ મંદિરના નવનિર્માણ માટે રાત્રિના કાનગોપી કીર્તન મંડળનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો રામદેવજી મહારાજના 12 પહોર પાટોત્સવ પ્રસંગે 52 ગજની ધજા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સમગ્ર કાર્યક્રમમાં ગ્રામ્યજનોએ તન મન અને ધનથી સાથ સહકાર આપ્યો હતો. તો 12 પહોર પાટોત્સવ દરમિયાન અવિરત ભોજન પ્રસાદી તથા 12 પહોર પાટોત્સવનો ગ્રામ્યજનો તથા આમંત્રિત મહેમાનોએ લાભ લીધો હતો. વંથલી નજીકના વાહન અડફેટે હરણનું મોત થતા રેરાટી વ્યાપી ગઈ છે. વંથલી નજીકની ઘટનામાં જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર હરણ આવી ચડ્યું હતું. વહેલી સવારે વાહન ચાલકે હરણને અડફેટે લેતા મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં વન વિભાગનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. ત્યારે હરણના મૃતદેહને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યું હતું. વન વિભાગે વાહન ચાલક સામે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ પાસેથી રાજકોટનો શખ્સ સહિત 3 ઇસમ કારમાં પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. તાલુકા પોલીસ મથકનો સ્ટાફ સોમવારની વહેલી સવારે 4 વાગ્યે ગ્રામ્ય વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે સમય દરમિયાન પ્લાસવા ગામે યુવનગર રોડ પર સામેથી કાર શંકાસ્પદ હાલતમાં આવતા રોકી પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં કારમાંથી રાજકોટમાં નાના મવા રોડ પર આવેલ શ્યામ દિહાર સોસાયટીમાં રહેતો રોહિત ભૂપતભાઈ માવાણી, પ્લાસવા ગામનો શિવ મંદિર રોડ પર રહેતો વિજય મગનભાઈ ડોબરિયા અને મનીષ કેશુભાઈ ડોબરિયા કેફુ પીણી પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. આથી પોલીસે ત્રણેયની અટક કરી અને રૂપિયા 6 લાખથી વધુની કિંમતની કાર કબજે કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. મિશ્ર હવામાનથી તાવ, શરદી, ઉધરસ અને ઝાડા ઉલટીના કેસોમાં વધારો. સિંહો ફાર્મ હાઉસના સ્વિમિંગ પુલમાં પહોંચ્યા પાણી પીવા. ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા કૃષિ યુનિવર્સિટીથી યોજાઈ તિરંગા યાત્રા. અને વંથલી નજીક વાહન હડફેટે હરણનું મોત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810 9099509070.